હવે વાત આણંદની કરીએ। આણંદના એનઆરઆઈ સાથે હની ટ્રેપના કેસમાં 4 આરોપી હવે જેલ હવાલે। આણંદના એનઆરઆઈને સુરતની ગેંગે હની ટ્રેપમાં ફસાવ્યા હતા। 5 લાખની ખંડણીની માંગણી પણ કરી હતી। આણંદ એલસીબીએ જે તમામ આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે। મહિલા આરોપીને બિલોદરા જેલમાં મોકલવામાં આવી છે, જ્યારે અન્ય 3 આરોપીઓને આણંદની સબ જેલમાં મોકલવામાં આવ્યા છે। તો આણંદના એનઆરઆઈ સાથે હની ટ્રેપના કેસમાં જે 4 આરોપી હવે જેલ હવાલે છે, આ તમામે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર છે। ઘનશ્યામ, આણંદના એનઆરઆઈ સાથે હની ટ્રેપના કેસમાં જે 4 આરોપીઓ છે તેને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે, શું વધુ ડિટેલ? ચોક્કસથી 3 દિવસ પૂર્વે જે આણંદના એક એનઆરઆઈ સાથે હની ટ્રેપનો કિસ્સો બન્યો હતો અને સમગ્ર મામલે આણંદ એલસીબીએ છટકું ગોઠવીને અમદાવાદના બાપુનગરથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓને હની ટ્રેપના કેસમાં રિમાન્ડ મળ્યા હતા કોર્ટમાંથી અને રિમાન્ડ પૂર્ણ થતાં જે 3 પુરુષ આરોપી છે તેમને આણંદ સબ જેલમાં મોકલી દેવામાં આવે છે, જ્યારે જે મહિલા આરોપી છે તેને બિલોદરા જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવી છે। આમ જે હની ટ્રેપનો કિસ્સો હતો તે કેસમાં 4 આરોપીઓ હવે જેલ હવાલે થયા છે। બિલકુલ, આભાર ઘનશ્યામ તમામ જાણકારી માટે।